નરોત્તમને વંદન કરી અને ભગવતી સરસ્વતીનું ધ્યાન ધરી અને મારે કથાનો આરંભ કરવો છે. આવો આપણે પણ બધા માં સરસ્વતીનું ધ્યાન ધરીએ. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી હે ભગવતી માં સરસ્વતી હે ભગવતી હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી માં ભગવતી માં સરસ્વતી માં ભગવતી. આવો માં સરસ્વતીને વંદન કરીએ, જેના કારણે જ્ઞાનની પ્રાપ્તિ થાય, જેના કારણે સારી વાણીની પ્રાપ્તિ થાય. બોલવાનું તો બધાને આવડે છે, પણ કોઈક બોલે છે તો આખી દુનિયા રાહે હોય કે કંઈક બોલે, અને કોઈક બોલે તો બધા એમ માનતા કરે જટ બંધ કરે તો સારું. પરા મધ્યમાં નહીં, વૈખરી વાણીના અનેક પ્રકારો, પણ એક પરા વાણી છે જે બોલાતી નથી પણ સંભળાય છે. કોઈક આપણને કંઈક કહી રહ્યો હોય એવો આભાસ થાય છે, જ્યાં સતત શબ્દો ગુંજી રહ્યા છે અને ક્યારેક આંખ બંધ કરીએ તો આપણને એ નાદ સંભળાય છે. એને પરાવાણી કહેવાય. મધ્યમ વાણી જે વ્યવહારમાં છે, વ્યવહારિક વાણી, જેવી જરૂર એવી વાણી, જ્યાં હાલે છે ત્યાં ઊંચા અવાજે, નથી હાલતું ત્યાં નીચા અવાજે. આ મધ્યમ વાણી છે. ભગવાન જેવી જરૂર છે એવી વાણીનો ઉપયોગ થાય, પણ એક વૈખરી વાણી છે જે અતિ સંપત્તિના મદમાં બોલાય છે. બે ચોપડી વધારે ભણાઈ જાય છે લાયકાત વિના તો બોલાય છે, લાયકાત કરતા વધારે રૂપ મળે છે ત્યારે જે બોલાય છે એને વૈખરી વાણી કહેવાય. પણ સરસ્વતી માને વંદન કરીએ. માં હે ભગવતી, હે વારાહી, હે સરસ્વતી, 1 મહિના સુધી તારા ખોળામાં બેસીને મારે કથા કરવી છે. ઓછું નથી બોલવાનું, 4-4 કલાક બોલવાનું છે. જે 7 દિવસમાં લોકો પૂરું કરી દે, મારે 1 મહિના સુધી બોલવાનું છે. અને એ બોલવા માટે મારી અંદર સામર્થ્ય નથી, મારી અંદર શક્તિ નથી. મને ખબર નથી મારી અંદર એટલું જ્ઞાન, મારી અંદર એટલા શબ્દો, મારી અંદર એટલું સાહિત્ય છે કે નહીં, પણ મને એટલી ખબર છે કે તું સાહિત્ય અને શબ્દનો ભંડાર છો. હે દેવી, તારી અંદર શક્તિ અપાર ભરેલી છે. જો તારી કૃપા થઈ જાય તો 1 મહિનો નહીં, 1 યુગ સુધી બોલી શકાય એવી તારી કૃપા છે. હું તને વંદન કરું, હું તને પ્રાર્થના કરું. માં, તું મને એવી વાણી આપ, તું મને એવા શબ્દોનું દાન કર જે શબ્દ અહીં બેઠેલા દરેકના જીવનની અંદર અંજવાળું કરે, જે શબ્દથી અહીંયા બેઠેલા દરેકના જીવનની અંદર જે અજ્ઞાન છે એ દૂર થઈ જાય. અહીં બેઠેલા દરેકના જીવનની અંદર સંસ્કાર અને મર્યાદાનું સ્થાપન થઈ દરેકના જીવનની અંદર સારી વાણી આવી અને એના જીવન, એના રાષ્ટ્રનું, એના ગામનું કલ્યાણ કરે. એમાં તારા સ્વરૂપનું વર્ણન શું કરું? વામયંગે વીણાધારતી, વામયંગે વીણાધારતી, કરમ પુસ્તક માળા સોહતી, કર પુસ્તક માળા સોહતી, સોહે સવારી માં મોરની, સોહે સવારી માં મોરની, શ્રુતિ જ્ઞાનની છો અધીશ્વરી માં સરસ્વતી, માં ભગવતી માં સરસ્વતી, હે ભગવતી હું કરું વિનંતી આપને કે સુધારજો મારી મતી માં સરસ્વતી, હે ભગવતી માં સરસ્વતી, હે ભગવતી. સુધારજો. ભગવાન બુદ્ધિ કોણ સુધારે?
બુદ્ધિની દેવી સરસ્વતી. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ. શું કીધું છે? બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, લજ્જા રૂપેણ, શાંતિ રૂપેણ, પુષ્ટિ, તૃષ્ટિ, ભ્રાંતિ, ક્ષમા, છાયા. એ ક્યાં ક્યાં રૂપે નથી પ્રતિષ્ઠિત? એ પ્રતિષ્ઠિત છે, એ જ છુપાયેલી છે. ભગવાન મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી કોણ છે? મારી તમારી અંદર જે ક્રિયા કરવાનું બળ છે એ ક્રિયા શક્તિનું નામ મહાકાળી છે. મારી તમારી અંદર જે દ્રવ્ય કમાવાની લાલચ અને લક્ષ્મીની જે વેલ્યુ છે એ મારી તમારી અંદર રહેલી મહાલક્ષ્મી છે. મારી અંદર તમારી અંદર જે જ્ઞાનની ધારા વહે છે, સારું નરસું બોલવાની જે વૃત્તિ આપે છે એ સરસ્વતી છે. ભગવાન કાલી એ ક્રિયા શક્તિ છે, સરસ્વતી એ જ્ઞાન શક્તિ છે, લક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે. આ ત્રણ શક્તિ વિના મારું તમારું જીવન વ્યર્થ છે. એટલે તો નોરતામાં ગાઈએ ને સૌથી પહેલા શું ગાય બધાય? આદ્ય શક્તિ તુજને નમું માં બહુચરા, ગણપતિ લાગુ આદ્ય શક્તિ તુજને નમો બહુચરા, ગુણપત લાગુ આદ્ય શક્તિ તુજને નમું માં બહુચરા, ગણપતિ લાગુ. આદ્ય શક્તિ તુજને નમો બહુચરા, ગણપત લાગુ. એ વાણિયા પોને વિશ્વંભરી માં બહુચરા, ગુણે તમારા ગવા. હો વાણિયા પોને વિશ્વંભરી માં બહુચરા, ગુણે તમારા ગવા. આદ્ય શક્તિ તુજને નમઃ બહુચરા, ગણપતિ લાગવા. આદ્ય શક્તિ તુજને નમો બહુચરા, ગુણપત લાગુ. મા સરસ્વતીને વંદન કર્યા.